વાયા ગામ રે આવી ગયા હવે હાવ ઢોકળા એ સંતો ભાઈ કરો ને વિચાર હવે એવા જોઈ રે વિચારી તમે ચાલજો પાછળ આવે છે કાળ એવા ગામ રે આવી ગયા હવે હાવ ઢોકળા મારું બેટું ઘીરે બધું હટાણું ખૂટી રહ્યું હે ને પૈસા નથી. લાય ઓલા ભૂરા ડોવાને ઘીરે હાલો જાઓ અત્યારે એની પાસે પૈસા લઈ લઉં પછી દાડી હાલે ને ત્યારે પાછા આપી દઈશ. એ મને નથી કોઈની બીક આ જગતમાં એ મને નથી કોઈની બીક આ જગતમાં તોય મને શું પૂછો છો કે તમે શું કરો છો મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. વાહ દાદા વાહ, શું તમારો અવાજ છે, ઓલી કોયલ રોકો. એમ વાત છે દાવલા, એમ વાત છે. વાહ દાદા વાહ, જો આ ભજન તમે ઇન્દ્રલોકમાં ગાયું હોય ને તો બધું સુમસાન થઈ જાય. વાહ દાવલા વાહ, ઓળખી ગયો મારો દીકરો, ઓળખી ગયો તું, એક જ મને ઓળખી ગયો. આ ગામમાં છે ને બધા ભરતિયા જેવા છે, કોનો અવાજ શું કાંઈ કોઈ ઓળખતા નથી. બોલ બોલ શું આયો? એ દાદા એમાં એવું છે ને કીરે હટાણું નથી ને પૈસા ખૂટી રહ્યા, થોડાક પૈસા હાટું આવ્યો. પૈસા? હા બેટા મારે હમણે ક્યાંય પ્રોગ્રામ આયા છે તે મારી પાસે પૈસા હોય? અરે દાદા તમારી પાસે પૈસા પડ્યા જ હોય. બેટા અહીંયા ઝાડવું છે, ક્યાંય તને દેખાય છે આમાં ઝાડવું? દાદા ઝાડું તો આ રહ્યું. ક્યાં? હા જોવો તો. એ તો જામુડો છે, એમાંથી પૈસા ખરે? મેં કીધું તમારો પ્રોગ્રામ હારા હાલે હે ને તો દાદા પાસે કીધું જાઓ, ના નહીં પાડે. એ 2 મહિનાથી પ્રોગ્રામ બંધ છે અને તું આમ જો આ જુવાન છો, હવે જુવાન, એ તને પૈસા માંગતા શરમ થાવી જોઈ. હાલ્યા જાવો છો પૈસા માંગવા. દાદા એમાં એવું હે ને હમણાં કોઈ કામ હાલતું નથી ને એટલે. ના ના કામ ન હાલતું હોય તો બીજાના બૂસ મારવાના. એ દાદા એમાં બુશ ક્યાં મારવાની જ વાત આવી, હું તમને પાછા આપી દઈશ. કેટલાને તે પાછા દીધા? કોઈને નથી દીધા. એ હાલ નીકળ પરોઠી વારીને બેહી જો મારો દીકરો તાતો. આમ તો ચાક ધંધે મરજે જા. મારો દીકરો આવી અને કે દાદા તમારો કોયલ જેવો અવાજ છે કા, કે પૈસા લેવા એટલે બહાર જઈને તો રાયડું પાડતો હોય છે કે આ દાદો પાડાજીમ ગાંગરે છે. મારા દીકરા મારે પૈસા ન દીધા એટલું જ મને સંભળાયું. આવા પાસે નો માગવા જાય ને તો જ સારું, ચીકણીના પેટના છે. બોલો મારો દીકરો, મારો આ સમય કેવો આવી ગયો. પહેલાના જમાનામાં એક પાવરું તેલ ઘીરે ઉસીનું લઈ ગયા હોય ને તો સંભાળીને દઈ જતા હતા કે બાપા આલો આ તમારું 1 પાવરું તેલ લઈ જાવ પાછું. અને અત્યારે આ પૈસા ઉસીના દેવીને પૈસા તોય પાછા દેવાને ખબર ન પડતી. ઓલા સુખાને મેં 1.5 મહિનો પૈસા દીધા એને, પણ મજો જ્યાં ઘીરે જાવ ને ત્યાં ઘીરે હોય જ ને, તારું જ લટકતું હોય. એ ક્યાં કામે જાય એ મને નથી ખબર પડતી. ત્યાં પૈસા દેવાની ખબર જ નહીં પડતી હોય કે બધાને જરૂર હોય, બધાને જરૂર હોય. મારો દીકરો મારો ડોયલી ઘરે હોય તો સારું. મારા દીકરા મારા, બોલો અત્યારે ગામમાં નકરા બૂસ મારું થઈ ગયા, બૂસ મારું. કોણ ડોયલી બૂસ મારું થઈ ગયા હે? એટલે આ ભલામણા ગામના બધાય. અરે ડોયલી તું આખા ગામના ગણમાં હું કેદી તારું બૂસ મારવા આવ્યો? એટલે એમાં તું ખોટું લગાડમાં. આ ગામમાં રહ્યા ને 4-5 એવા હોય ને એના હિસાબે બધાયનું કહેવાય જાય. ડોયલી સાયકલ લીધી? સાયકલ તો લેવી જ પડે ને ભલામણા. વાહ વાહ ડોયલી, રેન્જો સાયકલ લીધી તે તો. તો ભલામણા મને કોઈ મોટરસાયકલ બહુ આવડે ને બીક લાગે, એમ જાજુ હાલે ને બીક લાગે. એટલે મેં કીધું આપણે હારા માયલી એક સાયકલ લઈ લેવી. સારું કીધું, લે સાયકલ લીધી, ક્યારેક હાંકવા દીજે. ના ભાઈ હો, એવી મહેરબાની રાખજો. અરે ડોયલી આમાં થોડું મૂંઝાવાનું હોય, આમાં પંચર પડશે ને તો પંચર કરાવી દઈશું, આમાં થોડું પેટ્રોલ બરે હે. એ પેટ્રોલ તો નથી ભરતું, પણ આમ જો ગીસામાંથી રોકડા કાઢ્યા, 8,000 રૂપિયા લીધા, 8,000.
સમજો ડોયલી, જેને ઘરે સાયકલ રાખ્યું હોય ને હા. એને પૈસા દેવાના હોય. મારે થોડી ઘરે રાખી, હું તો કલાકમાં પાછી દઈ જાય. આમ જો સાયકલ હાટું કોઈ દી આવતો નહીં, નકરીમાં રહીને આપણે બેની ભાઈબંધી તૂટે. બીજું ગમે ઈ કામ હોય ને તો મને કીજીએ. સમજો ડોયલી, બીજા કામે જ આવ્યો તો આ સાયકલ હાટું ન આવ્યો. હા બોલ બોલ તમ તારે બીજું કામ શું છે? એમાં ડોયલી એવું છે ને, મારે થોડાક પૈસા ઉછીના જોઈએ ને એટલે આવ્યો હો. વાહ 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 વાહ, હમણે તું એમ કહેતો તો કે મેં કોઈ તારું બૂસ માર્યું એટલે બૂસ મારવા હાથ થઈને આવ્યો એમ લે? બૂસ ક્યાં મારવા આવ્યો હો? હું તને પાછા દઈ દઈશ. ઓલો ટીડો નો રહ્યો, હા એને ઓલે મેં 5 દાડી કરી છે. હા. ઈ આપશે ને એટલે તરત પાછા. એ ઓલે સુખો રહ્યો ને એ 5 દીનું કહી અને મારી પાસે લઈ ગયો હે, હજી પાછા દેવા નથી આવ્યો. અરે ડોયલી, હું થોડો સુખો હોઉં. તું બધાને સુખા ન સમજ, હું તને પાછા આપી દઈશ. વાહ હરિનામ વાહ, તું સુખો તો નથી પણ અત્યારે લુખો તો છો ને હે? આ તો ભેંસ ભાગોને ઘીરે ધમાધમ એવી વાત થઈ. આમ સાઈની મહિની નીકળ હાલ, કોઈ પૈસા ઉછીના લેવા ન આવતો. ક્યાંય ધંધે ન જાવ કે પૈસા દેવાય ઉછીના, પૈસા ઉછીના જોઈ છે. ધંધે મરતા હો. મારી દીકરી મારા ડોયલી ઘરે હું ગયો તો મેં કીધું આ પૈસાની ના નહીં પાડે, પણ આને 1 રૂપિયો ન આપ્યો. હવે શું કરવું? મારા બેટા આ ધંધા કઈ હાલે નહીં. આ પૈસા વિનાના એવો મૂંઝાઈ ગયો હોવ ને વાત ન પૂછો. બતાવલા એકલો બબડે. આય આય હરીરામ બેસ. શું થયું? એમ કહેતો તો કે પૈસા ખૂટી રહ્યા છે અને ઘીરે હટાણું નથી, શું કરવું? સમજો દાવલા, હું ડોયલી પાસે ગયો તો મારો દીકરો નવી સાયકલ લાવ્યો ને તોય મને પૈસા ન આપ્યા. બોલ. એ હરીરામ, હું ઓલા બુરા ડોવા પાસે ગયો તો પૈસા હતા, પ્રોગ્રામ હાલે તો કે મારે પ્રોગ્રામ નથી હાલતા, મને પાછો કાઢ્યો. દાવલા બે ભાઈ રહ્યા ને આપણી પાસે ખોટું બોલી ગયા. બે પાસે પૈસા તો છે પણ આપવા નથી આપણને. હો સાચું હો તારું. દાવલા, શું કરવું હવે પૈસા વગર? કાંઈક વિચાર ને. દાદા, હે મારી પાસે એક આઈડિયો છે. તો કે ને મને. બાપના એમાં ધોમ પૈસા કમાઈશું. હે હા, પણ જોખમ વાળો તો નથી ને? અરે કાંઈ જોખમ નહીં, હાવ સીધું ને સાદું. કે તું જલ્દી. રેડી? તો હાલ. વાહ હરીરામ વાહ, તારો આઈડિયો તો કામ કરી જશે હો. હાલ હાલ હાલ. માયો પોપૈયા વાળો આયો લાગે. લાય ખારું મસ્તીનું હે ને પોસું પોપૈયું લઈ આવું. આવી ગયા લો. ઉભા રહ્યો. શું હે? ચીકુ પોપૈયા દાડમ. આપણા હેઠા તો ઉતરો બાપા, હમણાં દઈ દઈશું. હા બોલો ને. આ પોપૈયાનું શું? પોપૈયું કોનું 2 કિલો. હે? કોનું 2 કિલો. કોનું 2 કિલો? મીઠાની ગેરંટી. પછી આ સંતરા? સંતરા હોના 1.5 કિલો. એ હોના 1.5 કિલો. મીઠા આવે ખાટા નહીં. આ ચીકુ? ચીકુ હોના 2 કિલો. ઈ બધું એટલે આ ભાવ તમારો બહુ મોંઘો હો ભાઈ. ભાવ હોય ને બાપા એટલે અમારે ભાવ લેવા પડે. એટલે હમણાં ભાઈ ઓલો બીજા રિક્ષા વાળા આયા, એ તો સસ્તું દેતા હતા 50 કિલો. બાપા ઊંચી ક્વોલિટીનું છે, ભાવ એક જ છે, તમારે લેવો હોય તો લ્યો. તો કાંઈ વાંધો નહીં ભાઈ, મારે તો નથી લેવું, આ બહુ મોંઘું છે. જાઓ તમ તાર જાઓ. ડોલા, હે હવે કોના ઘરે જઈશું? એ તારો ડો તું દાવલો કરીમાં. હવે તું મને સાહેબ જ કે ઓળખી જશે બે ને મારશે. ના હવે તને સાહેબ જ કહીશ. પેલા છે ને ઓલા ભૂરા ડોવાન ઘીરે જ જવું છે, એને મને તતડાવીને બહાર કાઢ્યો. ના, પેલા ડોયલી ઘરે જવું છે. મને જીમ ને તેમ બોલ્યો છે. પછી અહીંયા જઈશું, પેલા એના ભૂરા ડોવાન ઘીરે જતા. સારું હાલ. હા મારા દીકરા મારાને આખો દી ગામમાં આટા મારવા છે અને આપણે એમ કહીને કે મારું એટલે ઘઉંમાં પાણી વારવા દાડી આવું છે તો એમ કહે છે કે મારે નથી આવવું અને અમથા પૈસા ઉછીના જોતા છે. લાય ગામમાં આયલો જાવ, એકાદો જો જડી જાય ને દાડીઓ પાણી વારે એવો તો એકાદ દાડીઓ નાખી દઉં તો કાલ તો પાણી તો ચાલુ થાય.
હા. હવે એનું ઘર આવી ગયું છે આજથી ઊભું માપવાનું ચાલુ કરો એટલે એમના ઘરે ગયા જાય. હાલો ચાલો હરકુ. હાલો આયા 10 ફૂટ આગળ લઈ લ્યો. મારા હાલો, બેટા આયા 20 ફૂટ આજની અંદર માપો હાલો. મારા બેટા શું માપે છે આ અહીંયા પકડો સાહેબ સાહેબ અહીંયા લગી આવશે અહીંયા લગી. હાલો રેડી હા. એ પણ અહીંયા લગન શું આવશે અરે બાપા અહીંયા કણે હાઈવે રોડ નીકળવાનો છે ને એની માપણી કરવા આવ્યા છે. તે સાહેબ અહીંયા મારા ઘીરે શું માપો હો અલે ભાઈ મુંગોરી ગયો એક શબ્દ બોલતો નહીં. આ છે ને બધા આખા ગામની માપણી આવી છે. જેને ખરાબો હોય છે જેને ખાતેદાર નહીં હોય એનું મકાન પાડી દેવામાં આવશે. પણ સાહેબ આ મારે ખાતેદાર છે કાયદેસર હોય ને તો આમાં નહીં હાલે. આમાં દેવું જ પડશે ફરજિયાત. આ રોડનું કામ છે મોટું. સાહેબ કઈ આગા પાછું નથી થાય એવું રોડ અહીંયા જ નીકળે અહીંયા જ બીજી બજારમાં ક્યાંક ફેરવી નાખો ને અરે દાદા અમારે તો શું હોય જ્યાં કણે સીધો રસ્તો નીકળતો હોય ને ત્યાં કણે રોડ બનાવવાનો હોય એમાં આ તમારું મકાન વચમાં આવે તો અમે શું કરી. પણ સાહેબ હું ભગત માણસ સૌ થોડોક વાણા કરી એ નાખો ભાઈ ઈ કાંઈ અમારે સાંભળવું નથી. તમે લખો આમાં. આ દાદામાં ભગત બગત નું કોઈનું કાંઈ ન હાલે. હે? આ સરકારી કામ કહેવાય. સાહેબ થોડાક પૈસાથી પતાવી દો ને ઓલા સાહેબ કઈ કીશે નહીં ને 10,000 હા તે હાલો હાલો અમે આ મકાન તમારું રેવા દે છે અને આમ થોડોક વાંક મારી દે. હા તે વાંધો નહીં સાહેબ હાલો આ બાજુ હાલો હા હા સાહેબ આ ઉભા રહ્યો પાણી પીતો. એ હા. આ ઉતાવળ રાખજો અમારે મોડું થાય છે હો દાદા. એ હા, હજી હા. કેટલી માપણી કરવાની છે. આમ જોવો સાહેબ પણ હવે આ મારું મકાન પડશે જ નહીં ને આ દાદા તમે મને સીધા સાધા લાગ્યા ને એટલે આમ રોડ નો વણાક મારી દે નકર રોડ ક્યાંય વણાક નો મારે સીધે સીધો જ હાલે. હા હા કાંઈ વાંધો નહીં તો તમે આ સહી કરી દો એટલે આ તમારા કોઈ આવીને તમને કોઈ કહે નહીં. હા 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 કરી દો સહી. આલ્યો સાહેબ આ 10,000 આમ જોવો મેં છે ને બાપના હમણાં પોપૈયા નહીં આવ્યું ને ઈ ન ખાધું પણ તમને દીધા દાદા મકાન બસાવવા હાટું ગમી કરવું તો પડે ને. હા આ સહી કરી દો. રેડી લ્યો. હવે તમને કોઈ ઉપાધિ નથી. એમ હા ભલે ભલે સાહેબ હારું હાલો અમે જઈએ. હા હા હરિરામ કેમ નહીં ગયો? ખુશબુશ કરતા હશે. પત્યું? હા હો મોટો રોડ નીકળે કે ગમે એવો હાઈવે નીકળે આપણો આ ડેલો નો પડે આ ગમે એમ તોય દાદો છે દાદો ગમે એવા સાહેબને ફોલાવી લે ખાલી મકાન પાડવાની વાત કરી તો કેવા ફફડવા બીણ્યા. હા હો. આપી દીધા ને 10,000 રૂપિયા. મને તેમ કેવા મળ્યા સાહેબ આ બાજુ આવો ને ગોરા આ બાજુ આવો મળ્યો ને. એ હરિરામ હા હવે હાલ ઘીરે વિયા જઈએ. રાવલા ડોલીને ઘરે જ જવું જ છે. ડોલી રહ્યો ને આજથી નહીં બીકણો છે એ તો તું માંગીશ ને એટલા પૈસા આપશે. અને આમ જો ડોલીને હિંમત કહેવાનું તારું આખું મકાન રહ્યું ને એ ખરાબ આમ છે આખું પાડી જ દેવાનું એ. હાલ હાલ. આ ભાઈ ઓમ જાંબુડો સાયાનો ખરો પણ જેને નકરા પાંદડા જ ખેર કરે બોરી બોરી થાકી રહી ઓય આ મકાન કોનું છે? મારું એક હા ઉપરથી ઓર્ડર છે આ ખરાબામાં મકાન છે ને એટલે પાડવાનું છે. એટલે એ મકાન પાડવાની વાત તું રવા દે અહીંથી જો ને એક પાણો નો હલાવાય તો ગામમાં પૂછી જો હમણાં ભાખડી નો ખેરવી પડે આય નાય મારી ભાખરી ખેરવી છે. હા હા ઉપર રે આ સાહેબ હા આયો બોલો શું છે? આ મને કે ભાખરી ખેરવી પડશે. અલે કાંઈ બોલતો ને નકર હે ને આ તારું પાડી દેવામાં આવશે તાત્કાલિક. સાહેબ ઉપરથી ઓર્ડર છે ઉપરથી હા હા ગાંધીનગર થી આયા છે.
આમ તો જો સાહેબ, આમ તો જો એક મકાન છે તો અહીંયા કણે બીજું મકાન ચડવા મળ્યો. બોલો કેવડો મોટો ફરજો વારી નાખ્યો, કેવડો મોટો. એ તું કાગળિયા લેતો આલા જમીનના. સાહેબ કાગળિયા નથી મારી પાસે. જોયું સાહેબ, છે બધું ખરાબોમાં, અને મારો દીકરો પાછો તો રોપ કરે છે. માપો હાલો. કેટલું વારીને બેઠો છે ને હમણાં ખબર પડી જશે. 10 ફૂટ. હાલો આગળ માપો. ઓહો, આ બાજુ તો વધારે દેખાય છે. સાહેબ આ બાજુ 20 ફૂટ જેટલું છે. હા. સાહેબ આ તમે કાઢો નહીં મારું તો તમને શું વાંધો ભલા મળ્યો? હું નાનો માણસ છું, રેવાય દો ને તો સારું. નાનો માણા હોય તો અમે શું કરી? અમારે તો ઉપરથી ઓર્ડર જ છે કે જેટલાના ખરાબા હોય ને એટલાના બધાના કાઢી જ નાખવાના છે. સાહેબ આનો કઈ બીજો રસ્તો જ ન હોય. આનો શું બીજો રસ્તો હોય? આ જમીન આમણામ ખાતે થઈ જાય નહીં મારી, એવું કઈ કરી દો ને. એ કાંઈ થાય છે નહીં, બરોબર સમજી ગયો. હાલો સાહેબ, બોલું લખો તમે. સાહેબ પણ તમે ટાઢા પડો મારે બોલાઈ ગયું એટલે આ તમને મેં નતા જોયા. આમ જો કંઈક વાપરવા જોગા લઈ લ્યો અને આ જમીન માં રહીને આમણામ ખાતે કરી દો ને એવું કઈ કરી દો. 20,000 સિવાય તારું પચશે નહીં. બોલ સાહેબ 20,000 આખા? 20,000 તો થાય ને. આ કેટલી બધી તું જમીન વારીને બેઠો. એટલે સાહેબ આ લખવાનું ચાલુ કરો તમે. સાહેબ તમે ટાઢા પડો, તમે તો સમજો કઈક, તમે સમજો. આ સાહેબ તો ન સમજતા. આ તો 20,000 રૂપિયા લાયા. પણ ખાતે થઈ જશે ને મારા. અરે અત્યારે તારા નામ ઉપર કહી દઈ. એમ હા. પાડશો નહીં ને? નો પાડે કોઈ. આ તો આજે હું લેતો આવું. મારી દીકરી મારી આ મુસીબત ક્યાંથી નહીં આવી? ઓલો મંત્રી કહેતો કે કાગરિયા કઈને ખાતે કરી દઉં તો કરી લીધું હોત ને તો સારું હતું. તો આ 20,000 ન ભરવા પડે. આલે સાહેબ પૂરા લાવ્યો છો ને? પૂરા 20,000. સાહેબ ખાતે કરી દઉં કાગરિયું? હા કરી દઉં. સહી લઈ લ્યો. કરશે આયા. આલે આવ થઈ ગયું ને મારા ખાતે? આ તારા ખાતે થઈ ગયું. તમ તાર ગમી આવે ને તાર બતાવી દેવાનું કાગરિયા. હા તે વાંધો નહીં. હાલો સાહેબ. હાલો. હા લે મુઆ મને 20,000 રૂપિયા દેવા પડ્યા હોય તો, પણ ઠેઠ મારે ગાંધીનગર થી ખાતે તો થઈ ગયું. અને આ જમીન રહીને મારે આમથી 800 વાલ એક 800 વાલ આપણે આને જોઈને હાંસવીને મેકી દઉં. આજ તો તે હે ને કામ થઈ ગયું. આજ તો તને હે ને હોટલમાં જમવા લઈ જવો છે. એમ વાત છે દવલા, એમ વાત છે. તારી 1000 નું ભૂત મરી ગયું ને. હાલા લવે.